નમસ્કાર, જય ભારત. હું મનસુખ વસોયા, બધાને જય ગૌ માતા. જણાવતા ખૂબ હૃદયને દુઃખ થાય છે. કેમ કે ગાયોની સેવાના ભેખધારી એટલે લાલજીભાઈ સાવલિયાનો ગૌલોક વાસ થયેલ હોય અને આ વહાલા સ્વજને જિંદગીભર રાતથી જોયા વિના ગાયની સેવા કરી એવા લાલજીભાઈને સત સત વંદન છે. ગૌલોક વાસમાં એમના આત્માને ઈશ્વર કાયમ શાંતિ આપે અને કાયમ એના શરણમાં રાખે એવી ઈશ્વર પાસે પ્રાર્થના. અને આ પ્રાર્થના માટે તારીખ 19/12/25 રોજ ભવ્ય અને દિવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 5 વાગ્યા રક્તદાન કેમ્પની શરૂઆત થઈ જશે. તમારી એક લોહીની બોટલ કોઈની જિંદગી તો બસાવ છે, પણ ગગનને ગોખલે ગૌલોક વાસમાં સિધાવી ગયેલા લાલજીભાઈના આત્માને શાંતિ મળશે. અને મારા વાલા, રાત્રિના ધૂન ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો છે. ઠેકાણું લખી લ્યો. સ્થળ જેવીલા ફાર્મ, કિરણ ચોક, સુરત. તેમજ આયોજન કર્યું છે ઝેર મુક્ત ભારત અભિયાન સમિતિ, સ્વાસ્થ્ય સર્વદા પરિવાર, ગૌ સેવા ધૂન મંડળ પરિવાર દ્વારા આયોજનમાં આપ પણ બધા પધારો અને હાથી શ્રદ્ધાંજલિ એક લોહીની બોટલ આપી અને મારા વાલા લાલજીભાઈના સ્વર્ગે સિધાવી ગયેલા એ પરમ તત્વને વંદન સાથે ભાવના પ્રગટ કરીએ. એ ભાઈ મનસુખ વસોયા, તારીખ 19/12/2025 આ કાર્યક્રમમાં આપની અવશ્ય હાજરી પધારો એવી મારી વિનંતી. મનસુખ વસોયા. જય ગૌ માતા, જય લાલજી ભગતનો જય હો, લાલજીભાઈ સાવલિયાનો સેવાના ભેખધારીનો જય હો. ધન્યવાદ.